હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. ઢોસા તો તમે ઘણા બધા ખાતા હશે, પણ જુવારનો હેલ્ધી ઢોસો ખાધો છે? ચલો તો આપણે આજે હેલ્ધી જુવારનો ઢોસો બનાવીશું. તરત બેટર કરો અને તરત જ બની જશે, વાર બી નહીં લાગે. તો એના માટે જુવારનો લોટ લઈ લેવાનો. જે રીતે તમારે ઢોસા બનાવવા હોય એ રીતે બેટર પલાળ દેવાનું. હું અડધી વાટકી જેટલો, નાની અડધી વાટકી જેટલો લઈ, ખાલી હું રેસીપી પૂરતું જ બનાવી દઈ છું એટલા માટે. બરાબર, મેં અડધી વાટકી જેટલો, ઘણો તો 4-5 ચમચી થાય એટલો લીધો છે, અને એમાં જ એટલું જ દહીં ઉમેરી દઈશ અને એને બરાબર મિક્સ કરી લઈશ. તવીને બરાબર તપવા દેવાનું. બરાબર, આપણે એને બરાબર મિક્સ કરીશું અને જરૂર પડે તો જોડે પાણી લઈ લઈશું થોડું. મેં તમને કીધું એ રીતે જરૂર પડે તો આપણે પાણી લઈ લઈશું છે. મેં અડધી વાટકી લીધું, આમાંથી મારે ઓછામાં ઓછા 3 ઢોસા ઉતરી છે. અડધી વાટકી એટલે નાની અડધી વાટકી, એકદમ પાણી જેવું કરવાનું ફ્રેન્ડ, એને જાડું નથી રાખવાનું. બરાબર, આમાં નહીં આપણે કોઈ તેલ વાપરીએ કે નહીં કોઈ બટાકું કે કશું જ નહીં, સાદું સિમ્પલ ખાલી પ્લેન જુવારનો ઢોસો અને અંદર ખાલી ચટણી લસણની, કોથમીર, લસણ, મરચું, ધાણા જીરું ને મીઠાવાળી. બસ આ રીતે નાસ્તામાં તમારે ટિફિન બોક્સમાં કોઈ બીને આપવો હોય અને જોડે થોડું ઘરનું બનાવેલું હેલ્ધી પનીર છીણી નાખવાનું. તદ્દન ડાયટ ઢોસો તૈયાર થઈ જશે. જુવાર છે એટલે કોઈ નડવાનું નહીં, ઠંડકવાળો લોટ છે ફ્રેન્ડ. અને તો બી તમને એવું લાગે કે થોડું ક્રન્ચી જોઈએ છે તો 2 થી 3 ચમચી અંદર સોજી એડ કરી દેવાની. અને સોજી એડ કરો તો એને 10 થી 15 મિનિટનો રેસ્ટ આપશો તો બી ચાલશે, કારણ કે સોજી ફૂલવા માટે થોડો ટાઈમ લે. લોટ શું છે કે 5 જ મિનિટમાં તમારે બેટર તૈયાર થઈ જાય. તો આ એકલું જુવારનું બેટર છે. જો તમારે ક્રિસ્પી ક્રન્ચી કરવો હોય તો આની જેટલો તમે જુવારનો લોટ લીધો હોય એટલો જ અંદર સોજી લેવાની અને એને 10-15 મિનિટ રેસ્ટ આપી દેવાનું. આપણે તરત જ જુવારનો કરી રહ્યા એટલે તરત કરી દઈશું. તવી તપી ગઈ છે. 2 મિનિટમાં આપણે, ચલો 2 મિનિટ તો બહુ થઈ ગઈ, આમાં બહુ રેસ્ટની જરૂર નથી. અંદર મીઠું એડ કરી દઈશું ટેસ્ટ અનુસાર, મોળું કે ખારું તમે જેટલું ખાતા હોય એટલું. અને નહીં કરો તોય ચાલશે, આપણી ચટણીમાં તો છે જ લસણની. ઓકે, 2 મિનિટ બેટરને રેસ્ટ બહુ થઈ ગયો. હવે મેં તમને કીધું એ રીતે ઓઇલ ફ્રી છે. હાલ ઓઇલ નથી લગાવ્યું, ખાલી 1 કે 2 ડ્રોપ જો સાઈડ ઉખડે નહીં ફ્રેન્ડ તો તમારે લગાવવા પડશે. જુવારનો લોટ છે એટલા માટે. એટલું સોજી કે ચોખ્ખો હોય તો ઉખડી જાય, પણ તો બી આપણે બને ત્યાં સુધી ટ્રાય કરીશું કે 0 ઓઇલમાં બનાવીએ, પણ ના બને તો અડધી ચમચી જેટલું ઓઇલ કદાચ પહેલી વારમાં જશે. ચાલો, તમારી સામે જ એનું બેટરને પતળું છે એટલે આ રીતે રેડી દેવાનું. હાલ મેં કોઈ ઓઇલ અંદર એડ કર્યું નથી. રેડો ત્યારે 1 મિનિટ જેટલું ગેસ તમારે ફૂલ કરી દેવાનું. પછી એવું લાગે કે પરપોટા થવાના બંધ થઈ ગયા છે, તમને દેખાતું જશે, ત્યારે તમારે એકદમ ગેસ ધીમો કરી દેવાનો. નથી ઓઇલ, કોઈ મસાલા, કશું જ નહીં, ખાલી છે જુવારનો લોટ. 1 મિનિટ બબલ્સ બેસી જાય ત્યાં સુધી તમારે ગેસ ફૂલ રાખવાનો, પછી એને ધીમો કરી અને મસ્ત ચડવા દઈશું. બબલ્સ બધા પતી ગયા છે. હવે હું એને ધીમો કરી અને 5 મિનિટ સુધી આને હું ફેવરીસની અડીસની ધીમા તાપે એને ચડવા દઈશ. જો તમને બતાવું, 2 મિનિટ થઈ છે અને એની સાઈડો બી તમને થોડી થોડી પેલી લાગશે, પણ હજુ હાલ આપણે અડવાનું નથી. પ્રોપર એને 5 મિનિટનો આપણે ટાઈમ આપી દઈશું અને એકદમ ધીમા તાપે ફ્રેન્ડ. 0 ઓઇલમાં બનાવો હશે તો તમારે થોડું ટાઈમ લેશે. અને જે ચટણી આપણે લગાવી છે એકવાર એને ફેવરી અને પછી લગાવીશું, એટલે જે આ ઉપરનો જુવારનો લોટ છે એટલે પ્રોપર આપણને ચડેલો ઢોસો મળે ફ્રેન્ડ. એટલા માટે આપણે એને હાલ કશું કરીશું નહીં. એમ છતાંય તમને એવું લાગતું હોય તો તમારે જો જોવું જ હોય કે એની સાઈડ છૂટે છે કે નહીં, તો એક તાવેતાના વડે કે જેમ તમે જેનાથી ઉખાડતા હોય એ લઈને ચેક કરી લેવા. ચલો, મેં તમને કીધું એ રીતે જો સાઈડ ખાલી તમારે જોવાની, સેજ સાઈડ છોડશે. ઓઇલ નથી નાખ્યું ને એટલે. અને સાચવીને કરવાનો ફ્રેન્ડ. જુવારનો લોટ બહુ જ નાનું છોકરું કેવું હોય
એવો હોય છે. સાઈડો તમે છોડાવશો ને એટલે ઓટોમેટિક તમારો ઢોસો ઉખડી જશે. જોયું, છોડે છે સાઈડ તમારે દેખતા જ. હવે હું એને સાચવીને જો ફરશે તો ફેવરી લઈશ. બહુ જોયું, બિલકુલ ઓઇલ મેં લગાવ્યું નથી, 0 ઓઇલ છે ફ્રેન્ડ. હવે જે મારે કરવું છે, કારણ કે જુવારનો લોટ હતો ને એટલે હું ટોટલ એને એક ભાગ કાચો તો ના લઈ શકું ને, ખાવામાં બી મજા ના આવે, માટી જેવું લાગે. અને મારે આ ચટણી, હવે મેં તમને કીધું લસણ કોથમીર મરચાંની ચટણી છે, બીજું કશું જ નથી અંદર. હા, પણ તમે કેરીને એવી બધી મિક્સ બનાવેલી હોય તો કદાચ મને અંદર મેં થોડી કેરીની મારી જોડે ચટણી પડી ને મેં મિક્સ કરી હતી, એટલે કેરી છે, બીજું કશું જ નથી. લસણ, મરચું, ધાણાજીરું, મીઠું અને થોડી કેરી પડી હતી મિક્સ, એની આટલી ચટણી છે. તો હું એને લગાવી દઈશ. મસાલાવાળો કરવો હોય તો ના કરવો હોય, છોકરાઓ માટે કરવો હોય તો ચટણીની જરૂર નથી ફ્રેન્ડ. લગાવી દીધી આ રીતે. હવે આપણે એમ વિચારીએ કે હેલ્ધી કરવું છે, છોકરાઓને ટિફિનમાં આપવું છે અને એકલો પ્લેન છોકરાઓ નહીં ખાય, તો ઘરે બનાવેલું પનીર હોય ફ્રેન્ડ, એને તમે અંદર છીણી નાખો. જે મલાઈ ઉતારેલું પનીર હોય એટલે આપણે વાંધો તો આવે જ નહીં. એવું દૂધ તો આપણે લઈ શકીએ, ડાયટમાં બી લેતા હોઈએ. તો ટોટલ આ છે ડાયટનો ઢોસો. તમારે જેટલે દિલ હોય એટલા ખાઓ ખોલીને, કોઈ ટેન્શન નહીં ફ્રેન્ડ. બનાવજો, ચોક્કસથી ટ્રાય કરજો. ટિફિન માટે બેસ્ટ છે, ડાયટ માટે બેસ્ટ છે અને હેલ્થ માટે તો બહુ જ બેસ્ટ છે. હવે એનો ધીમા તાપે 2 મિનિટ એને ત્યાં ચડવા દઈશ નીચે ફ્રેન્ડ, મસ્ત ક્રિસ્પી થાય ત્યાં સુધી. વાર બી ના લાગી. 5 મિનિટમાં તમે ધારો કે કોઈ બેટર કરવાનું ભૂલી ગયા છો, તમારે કોઈ ટાઈમ નથી અને આ રીતે કરવું છે, અને હા છોકરાઓને આપવો છે, ક્રિસ્પી કરવો છે, તો જેટલો જુવારનો લોટ લો છો ને તમે, 3-4 ચમચી જુવારનો લોટ લો, 3-4 ચમચી સોજી એડ કરી નાખો. દહીંમાં એને ફેટી અને 10-15 મિનિટનો રેસ્ટ આપી દો અને પછી ઉતાર દો. બધામાં પરફેક્ટ બેસે એવો ઢોસો છે. ટિફિનમાં, ખાવામાં, કંઈ જવું હોય તો રેપ કરીને લઈ જવામાં કોઈ જ પેલું છે નહીં ફ્રેન્ડ. હવે એને ક્રિસ્પી કરવો છે ને તો આપણે ગેસ થોડો ફૂલ કરીશું. તમને બતાવ્યું 0 ઓઇલ લીધું છે મેં, કોઈ આમાં ઓઇલ એડ કર્યું નથી. ઓકે ફ્રેન્ડ, હવે એને હું થોડીક ક્રિસ્પી થવા દઈશ. ચલો ફ્રેન્ડ, લઈ લઈશું. તમે વિચારતા હશો એટલો ક્રન્ચી આ નહીં થાય, કારણ કે જુવાર છે. તમે અંદર પેલું એડ કરશો ને, જો કેટલો મસ્ત જાળી પડી છે. તમે અંદર સોજી એડ કરશો ને તો બહુ જ મસ્ત થશે. અને આમે ફ્રેન્ડ કોઈ એમાં પેલું નથી લાગતું, ટેસ્ટ વાઇઝ તો બહુ જ મસ્ત લાગે. એકવાર ટ્રાય ચોક્કસથી કરજો તમે જુવારનો ઢોસો. બાય, મળીએ આગળના નવા બ્લોગમાં. લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ફ્રેન્ડ ભૂલતા નહીં. બાય.